સીતારામ બધાયને. માં દીકરી બેહી ગયું નવરિયું થઈને. આઈના વાગી ગયા હવા હાથ. હવે કામ કરી લીધું ઓટલે બેઠી ઓટાણ સુધી. ઓટલે બેહી એટલે બા થોડીક વાર ફ્રેશ થઈ. 5, 5:30, 6 વાગ્યાની બેઠી હતી બાની જેમ અમે. હું ઓલા ગલઢાવની હું આશ્રમે મૂકવા ગયા તા વાત કરો તો. માં એવું નેવો પહોંચાય છે આશ્રમે મેલી આવે બીજું કોણ જાય. પછી ઓલા છોકરોને કઈક શું કેતા તા. છોકરા તો શું કે માં એમ નહીં કે ઓલા છોકરાને ને એનો છોકરો એના બાપને મૂકવા ગયો તો. હા હા ઈ હા એ દીકરાઓ થઈને બાપને મેલવા ગયો ઓલામાં કે મેલે તાર બાપને ક્યાંક હા તે મેલવા ગયો તો બાપ મળ્યો બેહે જા બાપને મેલ્યો તો પોતે ત્યાં તો જોવા મળ્યો આમાં જગ્યા હા પૂછતું તો નતો બિચારાને ગઢો હાવ હા કે બાપા હું ગોતો ત્યાં એ કે હું જોઉં કે મારા બાપાને હું અહીં મેલી ગયો તો કે તમારા બાપાને તમે મેલી ગયા હતા હા મારા બાપાને મેલી ગયા તો મણી તું મેલવા આવ્યો કે તો કે તો મણી મારો દીકરો મેલવાય છે નહીં કે બાપા એ તો ગાડા વાટે કેટલી વાત હા આપણી મેલે હોય માવતર ને તો આપણી મેલે હા તો કે હાલો નથી બેહવું હોય કે હવે તો રહીને કે રાઈ માવતર છે રહી ગઈ પાછો જઈને કે બાપાને કાં લઈને આવ્યા તો કે જામું રહેવું તો રહે ને જામું તો જા મારા બાપની નથી મારે મેળવા જવું પછી શું કરે ભાઈ ગુરુ જ્ઞાન લાગી ગયું. જ્ઞાન લાગી છોકરા થોડાક ઢીલા પડે ને નકર કહી દે કે ભાઈ રહેવું હોય તો રે મારા મા બાપ રહે. મારા બાપની હું મેળવાની જાઉં હું મેલાવ્યો તો મણી મારા બાપ મળી જોતો તો એ કે હું અહીં મારા બાપને મેલી ગયો તો એ મણી મેળવા આવે ને દીકરો મારો છોકરા છે ને છોકરા થોડાક મોરા પડે છે અને એની ભોળપ એની મોરપ જેવું કરવું એવું ભરવું એનો ફાયદો છે ને છોકરાની ઘરવાળીયું પૂરેપૂરો ઉઠાવે. અને એ ફાયદો ક્યારે ઉઠાવવાનું ચાલુ કરે જ્યારે પોતાના ઘરે સંતાન આવે ને એટલે એને ઇમોશનલ બ્લેકમેલ કરે. હું મારા છોકરાને લઈને વહી જાઉં એટલે બિચારું છોકરાઓમાં પોતાનું મન લાગ્યું હોય કે ન છોકરાને કહી શકે ન બાઈને કહી શકે ને પોતાનું સંતાન એને વાલું હોય કે ન મા બાપને કહી શકે. એટલે પુરુષની પરિસ્થિતિ છે ને એ સેન્ડવિચ જેવી થઈ ગઈ છે. સમજદાર હોય ને સમજદાર સ્ત્રી તો એ બે પાસાને હેન્ડલ કરી શકે કે મા બાપ ક્યાં સુધી અને આપણી ઘરે આપણા મા બાપ છે જ અને આપણી ઘરે ભાઈ છે જ. કાલ સવારે ભાભી જે છે એ આપણા મા બાપને નહીં રાખે તો આપણો આત્મા કેટલો કકડી ઉઠશે. એટલે હું ન રાખું જો આ સમજ આવી જાય ને તો વાંધો ન આવે. અટાણે છે ને માં કલયુગ આલે માયું અને ગાયું રખડે. માયું ને ગાયું જ રખડે. ગાયુંને દોઈને નાના નાના બિસાડા 10-12 દીના પહુડા થયા હોય હજી તો હાલતા ન શીખા હોય. આપણે જોવો ને તમે ગલીમાં કેટલા રખડે. અમારે રોડનું જ મકાન છે ને તો એકઠી કરે છે બધે માં એમ રખડે આખા ભારતમાં સૌથી વધારે આપણા ભારતની અંદર છે વૃદ્ધાશ્રમ છે અટાણે ઠેક ઠેકાણે ગાયું ને માયું રખડે બીજું કઈ નહીં. માયું રખડે ને ગાયું રખડે. જાત્રાયું મોટી મોટી કરે ખોટી ખોટી. તમારા ઘરની અંદર છે ને સરવણની વાત સાંભળી ને સરવણની શ્રવણ હરમણ ને હા હરમણ તો હરમણી તો મા બાપ ની સેવા કરવા બાકી નથી રાખી તોય શરમણ. હા અંધલી માતા અંધલો પિતા શ્રવણેનો દીકરો દશરથેનો ભાઈ 4 નામ લે તો શરીરના દુઃખ જાય. અંધલી માતા હતી અંધલા પિતા શ્રવણેનો દીકરો અને દશરથેનો ભાઈ હતો ને હગો ભાઈ. ભાઈને અહીંથી મોત થયું મામાની અહીંથી મોત થઈ ગયું. શબ્દવેદી બાણ છે ને દશરથ જાણતો ભાઈ મને કે બિન મને હરાપ દે મેં તારા દીકરા ની મેં માર્યો કઈ દીધો ને એની હા તે હરાપ ખો દીધો એની તારે કે શેર પુત્ર થાય પુત્ર વધે તારે મરજી થાય. હા પુત્ર વીજો ગયો. અમે જુરી જુરીને અમારા દીકરા વિના મર્યા ને એમ તો જલ ભલે ને મરી. રામ વનવાસ ગયો બોલા ભરત ચિત્ર મામો હાર્યું હતા બની ગયો ને. રામ ને લક્ષ્મણ વનવાસ હતા ઓલા બે મોહાર હતા. 4 દીકરાનો પિતા જે છે એ પુત્ર વિયોગે મૃત્યુ પામ્યો. કર્મ તો ભગવાન ને કર્મ તો નહોતા કર્મ એ ભગવાન ને નહોતા છોડ્યા તો આપણે આ માના કાળા માથા માનવી ક્યાંથી છોડે માં કોઈને કર્મ કરેલા બદલા સેવા માણસ છે ને દુઃખ આવે ને એટલે ભાગે પછી કે વાથી વાં જાવ પણ એને ખબર છે કે આપણા પેલા આપણા બે ડગલા આપણા કર્મ ધોડ્યા હોય આપણા મોર આલે આપણી મોર આલે. તમે ગમે ત્યાં જાવ ને તમારા કર્મ ભેગા જ હોય એટલે
આપણે કર્મ તો બહુ વિચારી વિચારીને કરવું પડે. ધર્મ ન થાય તો હાલે, પણ કર્મમાં તો પૂરેપૂરું ધ્યાન આપવું પડે. એટલે જાણતા અજાણતા આપણાથી એવા કર્મ કે કાંડ થઈ ગયા હોય ને તો એને આપણે બહુ વિચારપૂર્વક કરવો પડે. સાંભળે મામી ક્યાંય કરમ નથી કર્યા તો એક ભોગવવું પડે. આપણા પૂર્વ જન્મના હોય માં. તમે ભગવદ્ ગીતા છે ને આપણે વાંચ્યું, હું તમને ભગવદ્ ગીતા સંભળાવે હવે. એમાં ભગવદ્ ગીતામાં શું કીધું? કૃષ્ણ અને અર્જુન પૂછે કે ભગવાન, મેં તો ઘણા એવાય જોયા કે જે બહુ આમ સત્યવાદી, બધી રીતે નીતિનું ખાનારા, બધી રીતે હારા, એને કોઈ દી અન્યાયનું કઈ ભેગું નહોતું કર્યું, જુરી જુરીને બિસાડા એના છોકરાઓને એને ભેગા કર્યા હોય, છતાં એ દુઃખી હોય. એટલે ભગવાને મને પાપી છે એ તો અટાણે આમ લીલા લેર કરે, એનું કારણ મને સમજાતું નથી. તમે કહેતા હોય ને કે સત્યના માર્ગે હાલો, તો આવું કેમ? એટલે કૃષ્ણ એને સમજાયું કે સાંભળ, માણસ છે એની આગલા જન્મ એનો લીધો હોય ને તે બહુ પુણ્ય કર્યા હોય, અઢળક પુણ્ય કર્યા હોય, પછી એ પુણ્ય એના ભેગા થયા હોય, બહુ જિંદગી પૂરી થઈ ગઈ હોય ને પુણ્ય બાકી રહી ગયું હોય, એટલે ઈ પુણ્ય ભોગવવા પાછો બીજો અવતાર લે. એટલે આ યુગની અંદર ગમે એવા કારા કર્મ કરે ને છતાં ઈ સુખી હોય. અને જે માણસ આ ભવની અંદર દુખી છે એને આપણા ઓલા ભવની અંદર એને એવા કર્મ કર્યા હોય, છેલ્લે એના કર્મ હોય એને એ ભોગવા હોય થોડા ઘણા. એની જિંદગી એની પૂરી થઈ ગઈ હોય, એની જિંદગી પૂરી થઈ ગઈ હોય, કર્મ ભોગવવાના બાકી રહી ગયા હોય. કર્મ ભોગવવાના બાકી રહી જાય પછી શું થાય? પાછો જન્મ લઈએ આપણે જન્મ લઈએ ને આપણે ઈ ભોગવીએ. દરેક મારાથી માંડીને બધાય, હું જો ઢહેડા કરતી, એટલા હડેડ થઈ, એટલા હજી નોકરી કરું, કામ માથેથી ઉતરે નહીં, આપણી ઉપર જવાબદારીના પોટલા, તો આપણે સમજી લેવાનું કે આપણે ક્યાંક કામ ચોર્યું કર્યું હોય. હું નાની હતી ને કામ ચોરી કેવી કરતી, કામ કરવું પડે મારે, દાખલો પડતો મને. આપણે આપણા જ કર્મ ભોગવતા હોય, આપણે કોઈના કર્મ, આપણે કોઈ દુખી નથી કરતું. તમને કોઈ દુખી કોઈ માણસ ન કર્યા હોય, આપણે આપણા કર્મ દુખી કરતા હોય. મને મારા કર્મ દુખી કરે, તમને તમારા કર્મ, બીજાને બીજાના કર્મ. આપણા બાપુ શું કહે, તમારા ભાઈ સ્વામીજી છે શું કહે, ઈ જ કહે ને, કરેલા બદલા દેવા પડે. તો હાલો મિત્રો, આવજો. 2-3 ફોન આવે છે વચ્ચે ફોન 3-4 ચાલુ થઈ ગયા. હું આટલા બધા ઇમ્પોર્ટન્ટ કામ કોને છે? મનીષાબેનના મેસેજ અને આસાન ફોન આવતો હતો. હું કામ હોય મેં કીધું વાત પૂરી કરી લઉં. કંઈક ઈ ફોન કરે તો હું મારાથી ન ઉપડે ને, હું ફોન કરું તો એનાથી ન ઉપડે. એ ઓલો રુદ્ર રમતો હોય તે ગતનો કીએ નહીં કે મામીનો ફોન આવ્યો હતો. જો મનીષાબેનના મેસેજ આવે, મારે મનીષાબેનના મેસેજ નોનસ્ટોપ ચાલુ જ હોય. સવારના વિડીયો, અત્યારે સાંજના વિડીયોની અંદર તમને પેલું ગિફ્ટ મોકલી. આવી ગિફ્ટ જે છે મારે તમારા ખાલી યુટ્યુબ ફેમિલીના આશીર્વાદની જરૂર છે. મારી વાણીને આટલી બધી ચાહો છો ને મારા પરિવારને આટલો બધો તમે લાઈક કરો છો ને એટલું મારા માટે ઘણું છે. તો મનીષાબેનની મારી લાગણી કંઈક અલગ જ છે. એને મારામાં એને બધું સર્વસ્વ જગત દેખાય, મને એનામ દેખાય. એટલે બે કૃષ્ણ સુદામાને જોડી જેવું અમારે બેયનું તો છે, એટલે એ ભાવ અલગ છે. પણ ખૂબ આભાર મનીષાબેનનો ફરીથી એકવાર કે વિચાર્યું. છતાંય મને છે ને અત્યારે હાથમાં મોબાઈલ લઈને ઊભી છું, એટલે હારખુડી હું 1 નંબરની છું. આધુનિક ઉપકરણ અને ટેકનોલોજીનો ઉપયોગ છે ને મને ઉપયોગ ઓછો કરવો ગમે. ને વાત કરતા હતા આપણે વૃદ્ધોની, હાઈલે રાખે સંસારમાં આપણી જિંદગી કેટલી ને વાત કેટલી. આ મૃત્યુ લોકમાં મુઠ્ઠી જેવડી જિંદગી છે, હસતા વયું જવાનું. હું આવ્યા તા, હું લઈને આવ્યા તા જૈનમાં, તઈ કાંઈ એમને ખાલી અહીંથી આવ્યા તા ને રોતા આવ્યા તા ને હસતા વયું જવાનું. જવાનું એ તો પાકું જ છે. રાજાના રાજ પડ્યા રહ્યા તો આપણી પાસે શું છે? એક દિન જાવું હરિકેરા ધામમાં. હા, હા થાય તો ભરે ભગવાનનું. અમાર બાને બિચારાને છે ને કીર્તન ના આવડતા, પણ સાખ્યું નસલ આવડતી. પછી ભગવદ ગીતા ને રામાયણ ને વાંચતા અસલ આવડતું હતી. વાંચતા નથી આવડતું કઈ, મળતા આવડે તો બોલીએ. હા, આવડે ઈ કરવાનું. કાંઈ ના આવડે મરા કરીએ ને તોય રામ થઈ જાય. ઈ તો છે ને, રામ તો આવડે. માં ભગવતી ની સમૃદ્ધિ. હા, જી થાય રામ ની સમૃદ્ધિ ની રહે.
રોતા રોતા નહીં સમરવાનું. રોઈએ રોવે એવું હા. રોઈએ તો કંઈ થાય હતા હતા ઈશ્વરની સંપત્તિ આ છે ને પંચ મહાભૂત છે આ પૃથ્વી ઉપર ઈશ્વરની બનાવેલી રચના. બધું એમાં જ પાછું ભળી જવાનું. આત્મા તો ફેરે રાખે બધાયના. આ તો પરમાત્મા છે માં. ઈ ભગવાન છે ઈ બધે ફેરે રાખે. ભગવાન આવ્યા હતા ભગવાનની આ પૃથ્વી છોડીને જવું પડ્યું હતું. હા. એને કૃષ્ણ જન્મો જેલમાં જન્મો હા. મા બાપ બીજા પાછા જ્યાં ન્યા એને મોહ ને માયા બંધાણી તો ઈ મૂકવું પડ્યું. પાછો જેલમાં ગયો ન્યા પાછું ઈ જરાસંઘ વાહે પડ્યો ગોકુળ મથુરામાં. ન્યાથી બિચારો દ્વારકા ગયો. દ્વારકામાં કાલિયવાન રાક્ષસ વાહે પડ્યો. હા. ન્યાથી અહીંયા મુચકુંદ ગુફામાં આવ્યા. એને વળી ભગવાનને હક હતા ક્યાંય જવા? આ માનવ દેહમાં કોઈને હક જ નથી માં. ભગવાને માનવ દેહ લીધો ને તોય તઈએ તો પેલા અમરાપુરીમાંથી કોઈ આવતું નહોતું પૃથ્વી ઉપર. હા. તમે રામનો સત્સંગ છે ને તમે સાંભળતા નહોતા. આપણે રામનો સત્સંગ હાલતો હતો ને હમ. ઈ રામના સત્સંગમાં રામ 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 એક જ સત્ય હતું. કોઈ કાંઈ એમનેમ કાંઈ હતું નહીં. એક અમરાપરમાં બધા આત્મા જ એમનેમ રહેતા. કોઈને આ પૃથ્વી પર આવવું જ નહોતું. પછી શક્તિ ઉત્પન્ન થઈ અને આદિપરા જો આમાં આપણે શિવ શક્તિ આવે ને હા. એમાં આદિદેવી પરાશક્તિ છે એની ઉત્પત્તિ થઈ. એમ ધીમે ધીમે ઉત્પન્ન થયું ને એમ મોહ માયા મૂકી પૃથ્વી ઉપર માનવની. ધન ને દોલત ને લક્ષ્મી ને વિષ્ણુ ને એમ બધા પ્રગટ થયા ને પછી આ પૃથ્વી પર આવ્યા બધા. હવે આપણે આ આવ્યા હતી એવા ખૂંચા ને તે જવાનું કોઈને મન નથી થતું. પેલા અહીં કોઈને આવવું નહોતું. બધાને ન્યા જ રહેવું હતું આત્માઓને. કોઈને પૃથ્વી ઉપર જન્મતા જ નહીં કોઈ. હું આપણે અહીંયા આવીને શું કરી લઈએ? કઈ નથી. છે આ પૃથ્વી ઉપર કાંઈ? કોઈ સુખ ને કઈ દુઃખ નથી. રૂપિયા છે નહીં, નથી. છે ઈ નહીં સુખ નથી લેતે નહીં. હા પ્રજા છે એને હક નથી નથી એને હક નથી. છે એને હક દેતા નથી અને નથી એને એમ થાય કે મારે નથી. એટલે બધે એવું જ છે. એટલે બસ જે ઈશ્વરે જે આપ્યું સુખ દુઃખ પ્રજા નથી પ્રજા બધું ભગવાનનો પ્રસાદ. ભગવાનનો પ્રસાદ માની અને જીવનને પૂરું કરી અને એના ધામમાં પાછું થાય તો બે કામ હારા કરીએ, ન થાય તો કોઈની વાતું ન કરીએ. ઈશ્વરના ધામમાં વયા જઈએ. તો આવજો બધાય. સીતારામ. થોડીક વાર ફોહલાવ. વાત કરતા કોઈને આવડી નથી મળી. હા. મારા ભડકા ધરી પડદા મોટી કરી.